આજે સન્ડે હતો એટલે ભણવામાં પર રજા. એમે મામા કંઈક ખાવાનું લઈને આવ્યા. જબલું ખોરીને જોયું કે એમાંથી રાતે ચોર ખારેક નીકળી. ખારેક તો આવી ગઈ પણ આને ધોઈને ખાવી પડશે. એટલે મેં જલ્દી એક થાળી લઈને બધી ખારેક કાઢી લીધી. ખારેક કાઢતા કાઢતા આ કંઈક બીજું પણ નીકળ્યું. એનું નામ તો મને નથી ખબર, તમને ખબર હોય તો જણાવજો. તમે પણ આવો ફળ ફ્રૂટ લાવ તો ધોઈને ખાવાની આદત રાખજો. ખારેક ધોઈને આપણે ખાવાનું ચાલુ કરી દીધું. ફરી ખારેક ખાઈને પછી આપણા હાથમાં આવી ગયો મોબાઈલ. ઘડીક મોબાઈલ જોયું ત્યાં મમ્મી કંઈક ડાંભો હમો કરવા લાગ્યો. એટલે આપણે તરત ઊભા થઈ ગયા, કેમ કે બોસનો ઓર્ડર માનવો પડે. એટલે આપણે તરત ડાંભો હમો કરવા બેસી ગયા. આ ડાંભો છે, એનું શાક મસ્તીલનું બને. તમે કોઈ દી બનાવ્યું તો કમેન્ટ કરીને જણાવજો. ઘડીક ડાંભો હમો કરીને આપણે બેસી ગયા લેસન કરવા, કેમ કે ડાંભાનું શાક આપણે બનાવવા દેશે નહીં. એટલે આપણે સાના મુના લેસન કરવા માંડી જાય. હું લેસન કરી લઉં ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. મળીએ આવતા બ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ.